નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં રિવિઝનમાં પેજ નંબર 46 ક્વેશ્ચન નંબર 10 જોઈશું. યુઝ ડિક્શનરી ટુ કમ્પ્લીટ ધ ટેબલ. આ ટેબલ પૂર્ણ કરવા માટે ડિક્શનરીનો ઉપયોગ કરવાનો છે. આઈ એમ ઓન ધ પેજ વિથ ધ હેડવર્ડ સ્ટાર્ટ. હું છે સ્ટાર્ટ નામના એક શબ્દ છે, હેડ એટલે કે એસ ઉપરથી શરૂ થતા એમ સમજવાનું, એ પેજ ઉપર હોય. સપોઝ એમ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ વર્ડ પેન્સિલ. હવે પેન્સિલ છે એ મારે વર્ડ શોધવો હોય, સો આઈ વિલ ગો બેક ફ્રોમ ધીસ પેજ. તો ડિક્શનરીના જે બેક પેજ ઉપર એટલે કે આગળ સેજ પહેલાં એસવાળા કોઈ સ્પેલિંગ શરૂ થતો હોય એના પાછળ અગાઉ જતા રહ્યા હોય એ પેજમાં બેક જવાનું. જઉં છું. યોર હેડવર્ડ ઇઝ સ્ટાર્ટ. તમારા માટે છે એ સ્ટાર્ટ છે એ શબ્દ છે એ આપેલો છે, બરાબર. તો ફાઇન્ડ આઉટ વેર ધ અધર વર્ડ્સ આર. તો અહીંયા જે કોઠામાં જે સ્પેલિંગ ટેબલમાં આપેલા છે બ્લુ છે એ વિભાગમાં, તો એ ટીક માર્ક કરવાનું છે કે એ વર્ડ શોધવા માટે તમારે અત્યારે સ્ટાર્ટ નામનો વર્ડ્સ છે એ હેડવર્ડ્સ એ તમારા પેજે, તમે એ પેજ ઉપર છો અને સ્ટાર્ટ છે એ વર્ડ્સે પહોંચ્યા છો. હવે જે તમને વર્ડ્સ આપેલા છે પેન્સિલ સિવાયના, એ વર્ડ શોધવા માટે તમારે પેજમાં બેક જવાનું એટલે કે પાછળ જવાનું, ફોરવર્ડ એટલે આગળ જવાનું, પેજ આગળ કરવાનું, કે સેમ પેજ એટલે એ જ પેજ ઉપર તમને મળી જશે એમ સમજવાનું છે. પેન્સિલ તો કે સ્ટાર્ટ માટે તમે પેન્સિલ છે એ બેક જાય છે, બરાબર. તો સ્ટેશન તો સેમ પેજ, કારણ કે સ્ટાર્ટ છે એ વર્ડ્સ આપણે નજર સમક્ષ રાખવાનો છે, તો એ સેમ પેજ ઉપર આવશે. પછી તે તૂટ એટલે ટી ઉપરથી શરૂ થાય છે, બરાબર છે. તો ટી છે એ ફોરવર્ડ એટલે આગળ. સ્ટાર્ટ નામના વર્ડ્સ છે એનાથી આગળનું પેજ તમે ફેરવો ત્યારે આપણને મળશે. પત્તામાં સહેજ આગળ જવાનું. દાખલા તરીકે 40 પેજ ઉપર હોય તો 41 ઉપર જવાનું, બરાબર. એસ પછીનો એ સ્પેલિંગ છે એટલે બુલોક એટલે બેક જવાનું. જતો રહ્યો છે એ સ્પેલિંગ એટલે છે એ જતા રહ્યા હોય. બી છે એ બીવાળા સ્પેલિંગ જ્યાં હોય એ પેજ ઉપર એટલે કે બેક જઈશું. ઓફિસ તો એ પણ બેક જઈશું આપણે, એટલે ટીક માર્ક છે એ બેકમાં જવાનું છે. બેક એટલે આગળ અને ફોરવર્ડ એટલે એના પછીના, બરાબર. પછી છે કિચન, તો એ માટે પણ આપણે બેક જઈશું. યેલો એટલે સ્ટાર્ટ પછીનો શબ્દ છે એટલે ફોરવર્ડ આગળ આપણે જઈશું, આગળ પેજ કરશું. પછી મિડલ એટલે પાછળ પેજ કરશું, જતા રહ્યા હોય એ જોઈશું. મિડલ એટલે સ્ટાર્ટ એસ પહેલાંનો સ્પેલિંગ છે એટલે બેક આવે. પછી ટ્રેન તો ટી એસ પછીનો એટલે ફોરવર્ડ આગળ જવાનું. અને ડિટેક્ટિવ એટલે ડી ઉપરથી જે એસ પહેલાં આવે છે એટલે બેક જઈશું, પાછળ, બરાબર. બેક એટલે પાછળ ને ફોરવર્ડ એટલે આગળ. સેમ પેજ ઉપર એસ સ્ટાર્ટ વર્ડ્સ આપણને આપેલો છે એને નજર સમક્ષ રાખી અને આપણે છે એ આ વર્ડ્સ આપેલા છે એને ફાઉન્ડ કર્યા, એટલે કે એના માટે આપણે સેમ પેજ છે બેક પેજ કરવું પડે કે પેજને ફોરવર્ડ કરવું પડે, એ આપણે છે એ ડિવાઈડ કર્યા અલગ અલગ છે એ પાર્ટમાં, બરાબર છે. આ આપણી એક્ટિવિટીઝ છે એ તમારે બીજા વર્ડ્સ છે એ શોધીને તમે છે આ પ્રવૃત્તિ કરી શકો.